જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2025માં ધીરેન કારિયા અને તેની ટોળકી વિરુદ્ધ ગુજસી ટોક કાયદા હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો. ત્યારથી તે પોલીસ પકડથી સતત દૂર રહ્યો છે. જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ધીરેન કારિયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી આર્થિક ગુનાઓ સહિત મારામારી, ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા, એટ્રોસિટી અને પ્રોહિબિશન જેવા ગુનાઓમાં સંડોવાયેલી છે. આ ઉપરાંત આ ટોળકી દસ્તાવેજો સાથે ચેડા કરવાના ગુનાઓ પણ આચરતી હતી, જેના વિરુદ્ધ એપ્રિલ 2025માં ગુજસી ટોકનો ગુનો નોંધાયો હતો. આ ટોળકીના અન્ય સભ્યોની અગાઉ ધરપકડ કરીને તેમની વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવી છે, પરંતુ મુખ્ય આરોપી ધીરેન કારિયા છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરે છે. ત્યારે પોલીસે વોરંટ અંતર્ગત આરોપીને વોન્ટેડ જાહેર કરી જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટરો લગાવ્યા છે. પોલીસે આરોપીની માહિતી આપવા માટે લોકોને અપીલ કરી છે અને માહિતી આપનાર વ્યક્તિનું નામ પણ ખાનગી રાખવાની ખાતરી આપી છે. જોકે ફરાર જાહેરનામું ઇસ્યુ થયા બાદ આરોપીને હાજર થવા માટે 30 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. જો આ સમયગાળા દરમિયાન આરોપી ન મળી આવે તો પોલીસ કોર્ટમાં રિપોર્ટ કરશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે, જેમાં કોર્ટ દ્વારા આરોપી ધીરેન કારિયાની મિલકત જપ્ત કરવાનો હુકમ કરી શકાય છે. છેલ્લા ઘણા સમયથી નાસ્તો કરતો હોય તેના વિરુદ્ધ નામદાર ગુજસી ટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 72 મુજબ રિપોર્ટ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા તેનું ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવેલું. આમ છતાં પણ આરોપી મળી ન આવતા આગળના સ્ટેજે તેના વિરુદ્ધ BNSSની કલમ 82 મુજબ જે વોરંટ એટલે કે ફરારી જાહેરનામું છે એ ઇસ્યુ કરવામાં આવેલું છે. જે મુજબ છે એ આ 84 મુજબના જે જાહેરનામા છે તેમાં 30 દિવસના સમયગાળા દરમિયાન જો આરોપી મળી ના આવે તો આગળના સ્ટેજે કલમ 85 મુજબનું જે પ્રોસિજર છે તે કરવામાં આવશે, જેમાં નામદાર કોર્ટમાં રિપોર્ટ કરી અને તેની જે પણ પ્રોપર્ટી છે તે સીઝ કરવાનો નામદાર કોર્ટ છે હુકમ કરી શકે છે. હાલ આ આરોપી વિરુદ્ધ BNSSના કલમ 84 મુજબના જે વોરંટ ઇસ્યુ થયેલા છે તે અંતર્ગત પોસ્ટરો બનાવી અને અલગ અલગ જગ્યાએ છે એની બોળી પ્રસિદ્ધિ થાય તે માટે પબ્લિશ કરવામાં આવેલા છે.